ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. રુદ્રાક્ષ એ હિન્દુ ધર્મનો સૌથી મહત્વપૂર્ણ ઘટકોમાંનો એક છે. રુદ્રાક્ષ શબ્દ સંસ્કૃતમાંથી આવ્યો છે. તેમાં બે શબ્દો છે, રુદ્ર અને અક્ષ. રુદ્રનો અર્થ ભગવાન શિવનું ઉગ્ર સ્વરૂપ છે અને અક્ષરનો અર્થ આંખ છે. આમ રુદ્રાક્ષનો અર્થ છે ભગવાન રુદ્રની આંખ. કેટલાક શાસ્ત્રોમાં પણ જણાવે છે કે રુદ્રાક્ષનો અર્થ થાય છે આંસુ. ભગવાન રુદ્રના ભગવાન શિવ દ્વારા કરવામાં આવેલી અપાર તપસ્યાના પરિણામે આ આંસુઓ બહાર આવ્યા. ભક્તો ભગવાનના શિવને ધ્યાનની લાંબી અવધિ સાથે જોડે છે. તેઓ માને છે કે ભગવાન શિવ દ્વારા કરવામાં આવેલી લાંબા ગાળાની તપસ્યા પછી તેમની આંખોમાંથી આંસુ નીકળ્યા. આ આંસુના ટીપામાંથી રુદ્રાક્ષનું વૃક્ષ નીકળ્યું. ભક્તો માને છે કે રુદ્રાક્ષ ભગવાન શિવની ઉર્જા અને આશીર્વાદનો સંચાર કરે છે. જેવી રીતે દેવોમાં વિષ્ણુ, ગ્રહોમાં સૂર્ય, નદીઓમાં ગંગા, મુનિઓમાં કશ્યપ, દેવીઓમાં ગૌરી શ્રેષ્ઠ છે, તેવી રીતે રુદ્રાક્ષ શ્રેષ્ઠ હોવાનું શાસ્ત્રમાં કહેવાયું છે. ભગવાન શિવજીની આરાધના રુદ્રાક્ષનું વિશેષ મહત્વ છે. તેનું કારણ પૂછતા કાર્તિકેયને ભગવાન શિવજીએ કહ્યું કે હે કાર્તિકેય, પૂર્વ ત્રિપુર નામના એક દૈત્ય હતો. તેણે બધા દેવોને જીતી લીધા હતા. તેથી તેને મારવા બધા દેવો મને પ્રાર્થના કરી. તેથી મેં અઘોર નામના મહાશસ્ત્રનું ચિંતન કર્યું હતું. તે દીર્ઘ તપ દરમિયાન મેં નેત્રો બંધ રાખ્યા હતા. પછી જ્યારે મેં નેત્રો ખોલ્યા ત્યારે મારી આંખોમાંથી અશ્રુ બિંદુઓ પડ્યા હતા. તે અશ્રુ જળના બિંદુઓમાંથી રુદ્રાક્ષના મોટા વૃક્ષો થયા. તે 38 પ્રકાર હતા. તેમાં મારા સૂર્યરૂપ નેત્રમાંથી 12 પીંગળા રંગના રુદ્રાક્ષ થયા. ચંદ્રરૂપ નેત્રમાંથી 16 ધોળા રંગના અને અગ્નિરૂપમાંથી 10 કૃષ્ણ રંગના રુદ્રાક્ષ થયા. રુદ્રાક્ષ 1 થી 21 મુખ સુધીના ઉપલબ્ધ છે. સંસ્કૃતમાં રુદ્રાક્ષના ઘણા નામો પ્રાપ્ત બને છે. રુદ્રાક્ષને શ્રાવણ માસમાં ધારણ કરવો તે શ્રેષ્ઠ છે. પૂરા શ્રાવણ માસ પર્યંત અને અમાવસ્યાના દિને રુદ્રાક્ષ ધારણ કરવાથી યાચકને ઇષ્ટ સિદ્ધિ પ્રાપ્ત થતી હોવાનું કહેવાય છે. રુદ્રાક્ષમાં ઔષધીય ગુણધર્મો છે. રુદ્રાક્ષ ધારણ કરવાથી તે બ્લડ પ્રેશર કંટ્રોલ કરે છે. ધમન સ્થિર થાય છે. હાર્ટ એટેક આવતો નથી. ગેસ, વાયુ, પિત્ત જેવા રોગો થતા નથી. કફ તથા ગળાની ખાંસી બંધ થઈ જાય છે. લકવો ક્યારેય થતો નથી. કમર દર્દમાં રાહત મળે છે. ડિપ્રેશનના દર્દીઓએ ખાસ રુદ્રાક્ષ ધારણ કરવું જોઈએ. આમ રુદ્રાક્ષ ધારણ કરવાથી અનેક રોગો સામે રક્ષણ રહે છે. રુદ્રાક્ષને મંત્રિત કે અભિમંત્રિત કર્યા વગર, શ્રદ્ધાથી કે શ્રદ્ધા રાખ્યા વગર, ભક્તિથી કે ભક્તિ રાખ્યા વગર જે કોઈ મનુષ્ય રુદ્રાક્ષને ધારણ કરે છે તેને સર્વ પાપોથી મુક્તિ મળે છે. રુદ્રાક્ષની માળા ધારણ કરનારને જોઈને ભૂત, પ્રેત, પિશાચ, ડાકીની, શાકિની તથા અન્ય રાક્ષસો ભયથી દૂર ભાગી જાય છે. શિવ સ્વયં કહે છે કે હે પાર્વતી, રુદ્રાક્ષ માળા ધારણ કરનાર મનુષ્ય પર હું શિવ, વિષ્ણુ, દેવી દુર્ગા, ગણેશ, સૂર્ય અને અન્ય દેવી દેવતાઓ પ્રસન્ન થઈ જાય છે. શિવજીએ આગળ કહ્યું, હે પાર્વતી, રુદ્રાક્ષ પાપોનું ભેદન કરનાર છે. ભોગ અને મોક્ષની ઈચ્છાવાળા તમામ રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ. રુદ્રાક્ષ અનિષ્ટાનું ભેદન કરે છે, સુખ સમૃદ્ધિમાં વધારો કરે છે. આમ શિવજીએ એકમુખી રુદ્રાક્ષ થઈ અને 21 મુખી રુદ્રાક્ષનું મહાત્મ્ય પાર્વતીજીને કહ્યું. શિવ મહાપુરાણ વિદ્વર સંહિતા નામના ખંડમાં રુદ્રાક્ષ ધારણ મહિમા વિશે વિસ્તારપૂર્વક વર્ણન કરેલ છે. શિવે પાર્વતીને રુદ્રાક્ષના મહત્વ વિશે કહે છે કે પાર્વતી, હું મનને તપસ્યામાં રાખીને હજારો દિવ્ય વર્ષો સુધી ધ્યાનમગ્ન હતો. એક સમયે મારું મન શુદ્ધ થઈ ગયું હતું. હે પરમેશ્વરી, હું સર્વલોક ઉપર ઉપકાર કરનાર પરમેશ્વર છું. તેથી મેં લીલાવશ મારા બંને નેત્રો ખોલ્યા. આ નેત્રોમાંથી મનોહર જળ બિંદુ સરી પડ્યા. તે રુદ્રાક્ષ કહેવાય છે અને તે બિંદુઓમાંથી જે વૃક્ષ બન્યું તે રુદ્રાક્ષનું વૃક્ષ ગણાયું. મેં મારા ભક્તો પર દયાભાવ રાખવા રુદ્રાક્ષ વિષ્ણુ ભક્તોને તથા 4 વર્ણોમાં વહેંચી દીધા. પૃથ્વી પર મારા પ્રિય રુદ્રાક્ષને મેં ગોળ દેશમાં ઉત્પન્ન કર્યા. મથુરા, અયોધ્યા, લંકા, મલયાચલ, સહદ્રીગીરી, કાશી તથા બીજા અન્ય સ્થળો પર રુદ્રાક્ષના વૃક્ષો થયા. રુદ્રાક્ષની માળા પહેરવી જોઈએ. શિવપુરાણમાં સ્પષ્ટ શબ્દોમાં વર્ણન છે કે બ્રહ્મચારી, વાનપ્રસ્થ, ગ્રહસ્થ, સંન્યાસી સર્વજનોએ રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ. શાસ્ત્ર અનુસાર રુદ્રાક્ષ સ્ત્રી, પુરુષ, બાળક, સંસારી એમ કોઈ પણ ધારણ કરી શકે છે. રુદ્રાક્ષ ધારણ કરનાર મનુષ્ય મૃત્યુ પછી શિવ સ્વરૂપ બને છે. તેને પુષ્કળ પુણ્ય પ્રાપ્ત થાય છે. આ જગતમાં તે મોટો ભાગ્યશાળી બને છે. સ્નાને, દાને, જપે, હોમે, વૈશ્વદેવે, સુરાચરણ, પ્રાશ્ચિતે તથા શ્રાદ્ધે, દીક્ષાકાલે વિશેષત અર્થાત સ્નાન કરતી વખતે, દાન આપતી વખતે, જપ કાર્ય વખતે, હોમ હવન કરતી સમયે, વૈશ્વદેવ સમયે, દેવ કાર્ય કરતી સમયે, શ્રાદ્ધ કરતી વખતે, દીક્ષા લેતી વખતે
આમ આવા કોઈ પણ વૈદિક કર્મ સમયે જે મનુષ્ય રુદ્રાક્ષ ધારણ કરીને કર્મ કરે છે તો તે વ્યક્તિ હંમેશા તેના પુણ્ય કાર્યોમાં સફળ થાય છે. કોઈ તદ્દન નીચ માણસ હોય, તેણે સખત ખોટા કામ કર્યા હોય, સઘળા પાપ કરનારો હોય, તે જો તમામ કુકર્મોનો ત્યાગ કરી રુદ્રાક્ષ ધારણ કરે છે તો તે સર્વ પાપોમાંથી મુક્ત થાય છે. પુરુષોમાં વિષ્ણુ, ગ્રહોમાં સૂર્ય, નદીઓમાં ગંગા, મુનિઓમાં કશ્યપ, અશ્વોમાં ઉચ્ચસ્વા, દેવોમાં મહાદેવ, દેવીઓમાં ગૌરી શ્રેષ્ઠ છે, તેમ રુદ્રાક્ષ શ્રેષ્ઠ છે. શિવજીએ એકમુખી રુદ્રાક્ષ થઈને 21 મુખી રુદ્રાક્ષનું જે મહાત્મ્ય પાર્વતીજીને કહ્યું તે આપણે સાંભળીએ. એકમુખી રુદ્રાક્ષ ચંદ્રાકાર કે ગોળાકાર એકમુખી રુદ્રાક્ષ અતિ દુર્લભ અને કિંમતી હોય છે. તે શિવ સમાન છે. તે તમામ પ્રકારની ઈચ્છાઓ પૂર્ણ કરનાર, પાપોથી મુક્તિ આપનાર અને સૌભાગ્યનું પ્રતીક મનાય છે. 2 મુખી રુદ્રાક્ષ. આ રુદ્રાક્ષ અર્ધનારીશ્વર શિવ શક્તિ સ્વરૂપ મનાય છે. તે સમૃદ્ધિ વધારનાર અને પાપનાશક છે. એકતાનું પ્રતીક અને લગ્ન સંબંધને દ્રઢ બનાવનારું છે તથા મગજને કાબુ કરનાર અને ચંદ્ર સંબંધી તકલીફો દૂર કરનાર મનાય છે. 3 મુખી રુદ્રાક્ષ અગ્નિ સ્વરૂપ અને ધારણ કરનારને તમામ પ્રકારની સમૃદ્ધિ વધારનાર તથા તાવ જેવી બીમારીઓથી મુક્ત કરનાર મનાય છે. મંગળ સંબંધી તકલીફો દૂર કરનાર મનાય છે. 4 મુખી રુદ્રાક્ષ બ્રહ્મા સ્વરૂપ અને ધારણ કરનાર ધર્મ, અર્થ, કામ અને મોક્ષ પ્રદાન કરનાર છે. પાપનાશક, યાદશક્તિ તથા ચાતુર્ય વધારનાર અને બુદ્ધ સંબંધી તકલીફો દૂર કરનાર મનાય છે. 5 મુખી રુદ્રાક્ષ. આ સર્વ સુલભ રુદ્રાક્ષ કાલાગ્નિ રુદ્ર શિવ સ્વરૂપ અને પાપનાશક છે. ગુરુ સંબંધી તકલીફો દૂર કરનાર મનાય છે. પંચમુખી રુદ્રાક્ષ માળા ધારણ કરનાર તન મનની શાંતિ તથા આધ્યાત્મિક ઊંચાઈનો અનુભવ કરાવે છે. 6 મુખી રુદ્રાક્ષ સન્મુખનાથ અથવા કાર્તિકેય સ્વરૂપ અને જમણા હાથમાં ધારણ કરનારને બ્રહ્મહત્યા જેવા પાપમાંથી પણ મુક્તિ અપાવનાર મનાય છે. નીચા લોહીના દબાણમાં લાભકારક અને શુક્ર સંબંધી તકલીફો દૂર કરનાર મનાય છે. 7 મુખી રુદ્રાક્ષ અનંગ સ્વરૂપ અથવા લક્ષ્મી સ્વરૂપ અને ધારણ કરનારને તમામ પ્રકારની સમૃદ્ધિ વધારનાર મનાય છે. શનિ સંબંધી તકલીફો દૂર કરનાર મનાય છે. 8 મુખી રુદ્રાક્ષ ગણેશ સ્વરૂપ અને ધારણ કરનારને આઘાત તથા અકસ્માતથી રક્ષા કરનાર મનાય છે. રાહુ સંબંધી તકલીફ દૂર કરનાર મનાય છે. 9 મુખી રુદ્રાક્ષ ભૈરવ સ્વરૂપ અને દેવી સ્વરૂપ મનાય છે. અતિ લાભકારક અને કેતુ તથા શુક્ર સંબંધી તકલીફો દૂર કરનાર. 10 મુખી રુદ્રાક્ષ જનાર્દન વિષ્ણુ સ્વરૂપ અને બુધ સંબંધી તકલીફો દૂર કરનાર છે. 11 મુખી રુદ્રાક્ષ રુદ્ર સ્વરૂપ અને મંગળ તથા ગુરુ સંબંધી તકલીફો દૂર કરનાર છે. 12 મુખી રુદ્રાક્ષ આદિત્ય સૂર્ય સ્વરૂપ અને સૂર્ય સંબંધી તકલીફો દૂર કરનાર છે. ધારણ કરનારને શત્રુઓથી રક્ષણ અને હિંમત પ્રદાન કરનાર તથા ઉચ્ચ રક્તદાબ, હૃદય લોહી સંબંધી તકલીફોમાં રાહત આપનાર છે. 13 મુખી કાર્તિકેય સ્વરૂપ અને ધારણ કરનારને મંગળ સંબંધી તકલીફોમાં રક્ષણ કરનાર છે. 14 મુખી શિવ સ્વરૂપ અને હનુમાન સ્વરૂપ પણ અને 1 મુખી પછી અતિ મહત્વ ધરાવનાર છે. શનિ સંબંધી તકલીફો અને સાડસતીના અસરમાં ખૂબ જ લાભદાયક છે. 15 મુખી રુદ્રાક્ષ ભક્તો 15 મુખી રુદ્રાક્ષને ભગવાન પાતાળ ભૈરવ સાથે જોડે છે. ભગવાન પાતાળ ભૈરવ ભગવાન ભૈરવની સૌથી ઉગ્ર સ્વરૂપોમાંનું એક છે. ભક્તો કાળા જાદુ, તાંત્રિક પ્રભાવ અને નકારાત્મક શક્તિઓને દૂર કરવા માટે આ રુદ્રાક્ષ પહેરે છે. 16 મુખી રુદ્રાક્ષ દેવી મહાકાલી દ્વારા સશક્ત બને છે. દેવી મહાકાલી દેવી દુર્ગાના સૌથી શક્તિશાળી સ્વરૂપોમાંનું એક છે. ભક્તો નકારાત્મક ઉર્જાઓથી રક્ષણ મેળવવા માટે આ રુદ્રાક્ષ પહેરે છે. આ રુદ્રાક્ષ પહેરવાથી છુપાયેલી ક્ષમતા પણ જાગૃત થાય છે અને ભક્તોને પડકારોનો સામનો કરવામાં મદદ મળે છે. 17 મુખી રુદ્રાક્ષ વાયુ તત્વ દ્વારા સંચાલિત છે. ભગવાન વાયુ ભગવાન આ રુદ્રાક્ષના સંચાલક દેવતા છે. ભક્તો વાત દોષને સંતુલિત કરવા અને સ્વાસ્થ્યને સુધારવા માટે ભગવાન વાયુના આશીર્વાદ લે છે. આ રુદ્રાક્ષ ધારણ કરવાથી વાતચીત કૌશલ્ય, સર્જનાત્મક અને માનસિક સ્પષ્ટતામાં સુધારો થાય છે. 18 મુખી રુદ્રાક્ષ ભક્તો 18 મુખી રુદ્રાક્ષને પૃથ્વી માતા સાથે જોડે છે. દેવી ભૂમિ ભક્તો ગ્રાઉન્ડ સ્થિરતા અને પ્રકૃતિ સાથે જોડાણને પ્રોત્સાહન આપવા માટે આ રુદ્રાક્ષ પહેરે છે. તે ફળદ્રુપતા અને પ્રોત્સાહન આપવા અને હોર્મોનલ અસંતુલનને સંતુલિત કરવામાં પણ ફાયદાકારક છે. 19 મુખી રુદ્રાક્ષ ભગવાન વિષ્ણુ દ્વારા શક્તિમાન છે. ભગવાન વિષ્ણુ હિન્દુ દેવતાઓની દેવી ત્રિમૂર્તિમાં સંરક્ષણ છે. ભગવાન વિષ્ણુના આશીર્વાદ મેળવવા માટે ભક્તો આ રુદ્રાક્ષ ધારણ કરે છે. શાંતિ, સુખ, ભાવનાત્મક
સ્થિરતા અને પુનર્જન્મના ચક્રમાંથી મુક્તિ માટે 20મુખી રુદ્રાક્ષ ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની શક્તિઓને સંયોજિત કરે છે. ભક્તો આ રુદ્રાક્ષને ધન, ભૌતિક વિપુલતા, આધ્યાત્મિક વૃદ્ધિ અને સમૃદ્ધિ માટે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માટે પહેરે છે. આ રુદ્રાક્ષ ધારણ કરવાથી પ્રયત્નોમાં સફળતા અને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. 21મુખી રુદ્રાક્ષ ને સૌથી પવિત્ર રુદ્રાક્ષ માળાઓમાંથી એક છે. ભક્તો તેને ભગવાન શિવનું સ્વરૂપ માને છે. આ રુદ્રાક્ષ માળા અત્યંત દુર્લભ અને શક્તિશાળી છે. ભક્તો ભગવાન શિવના આશીર્વાદ મેળવવા માટે આ રુદ્રાક્ષ પહેરે છે. માટે 21મુખી રુદ્રાક્ષના સૌથી પવિત્ર સ્વરૂપોમાંનું એક છે. ભક્તો આ રુદ્રાક્ષ ભગવાન શિવનું સ્વરૂપ માને છે. ગૌરીશંકર રુદ્રાક્ષ કુદરતી રીતે જોડાયેલા 2 રુદ્રાક્ષ જે શિવ શક્તિનું પ્રતીક છે. તે પ્રેમ, આકર્ષક, શાંતિ, સંવાદ તથા પતિ-પત્ની અને પ્રેમીજનોના વચ્ચે લાગણી વધારનાર છે. વૈજ્ઞાનિકોએ રુદ્રાક્ષ પર પરીક્ષણ કર્યું હતું. તેમણે તે સાબિત કર્યું હતું કે રુદ્રાક્ષ એક એવી ઔષધિ છે કે તે રોગો સામે લડી શકે છે, રોગપ્રતિકારક શક્તિ વધારે છે, તેમાં વિદ્યુતીય શક્તિ છે, તે મનમાં હકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે. રુદ્રાક્ષ વિશેનું આ જ્ઞાન આપ સર્વને જરૂર રુદ્રાક્ષની માળા કે રુદ્રાક્ષ ધારણ કરવામાં પ્રોત્સાહન કરશે. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ.